समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायुः सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। आकाशस्याधिपो विष्णुः अग्निश्चैव महेश्वरी वायुः सूर्यक्षितेरिषः जीवनस्य गणाधिपः। षोडशैतानि नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते। सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते।
भूतकृत भूतबुधभावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमहंगते अव्ययः पुरुषसाक्षी शत्रुर्भूतादिन्द्रव्ययः संभवो भावनो वरदा प्रभवः प्रभुरीश्वरः स्वयं भूसंभुरप्रदर्दनः प्रभुत्वस्थितगुप्ताम पवित्रं मङ्गलं परि मेधावी विक्रमक्रमः ईश्वर सिद्धि सिद्धि सर्वादिरच्युतः वृषाग परिमेयनिलो धरणीधरा सुप्रसाद प्रसन्नात्मा विश्वदुग् विश्वरूपाशपि विश्वप्रकाशनः ओजस्तेजो दुदिधर प्रकाश सदावर्त पद्मे पद्मनिभीक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भ शरीर महर्षि रुद्धो वृद्धात्मा महक्षो गुरुवानामिताशनः उद्भवक्षो गणो देव श्रीगर्भ परमेश्वर करणं कारणं कर्ता विकर्ता गहनो धर्मो धर्मविदित्तमः वैकुंठ पुरुष प्राण प्राणदा प्रणो निर्विनाशद विष्णु दुर्मृग महामगा नक्षत्रेण नक्षत्रेक्षमक्षाम समो देवेशो देव भूतगुरु उत्तरो गोपतिर् गोप्ता गानगम्य पुरातन शरीर उद्भुक्ता कपिन्द्रो भूरि दक्षिणः सोमो भूमृतभो सोम भ्रूजित् पुरुषोत्तमा विनयोज सत्यसन्नो दाशरः सन्तताम्बधे आनन्दनो निधनो निन्द सत्य धर्माति विक्रमः महर्षि कपिल शंकर्षणोच्युतो वर्णो वारणो वृक्ष पुष्कराक्षो महामनः भगवान् नन्दीवनमाली हलायुध आदित्यो ज्योतिरादित्य सहिष्णुगति सत्तमः सुधन्वाखंड परशुधारणो दवन्दित स्पष्टा कुमुदा कुलेशय गोहितो गोपतिर् गोप्ता वृषभाक्षो वृषः सस्वतस्थिर भूषयो भूषणो भूषितो शोकनाशनः सुभांगो लोकसारंग सुसंतो वन्दकर्मा महाकर्मा कृतकर्मा कृतागमः उद्भव सुंदरः सुन्दररत्नलाभो सुरोचनर्को भाजिसनो शृंगी जयन्त अनंत रूपानंदसित वन्यमयाभय अग्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ नारायणं नमस्कृत्यः शौनकादयः प्रपंचर्मोनयः। एक समये अयोध्या પાસે આવેલા અતિ પવિત્ર એ સુતપુરાણીજીને પ્રશ્ન કરવા લાગ્યા, પૂછવા લાગ્યા કે હે ઋષિ કેવું? ત્યારે સુતપુરાણીજી કહેવા લાગ્યા કે હે ઋષિ મુનિઓ, ભગવાને સાંભળી ભગવાન નારાયણ પૂછવા લાગ્યા, ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે હે નારદ કહેવા લાગ્યા કે પ્રભુ આજે હું પૃથ્વી લોક ઉપર ગયો હતો, મનુષ્ય લોક ઉપર ગયો હતો, ત્યાં મેં જોયું કે મને તમારી પર ઘણો ભાવ છે, ઘણી લાગણી છે, માટે તમને એના વિશેનો રસ્તો બતાવે છે અને પરલોકની અંદર મુક્તિને ફળ શું છે, આ વ્રતનો વિધિ શું છે, આ વ્રત કોણે કર્યું અને આ વ્રત ભગવાન કહેવા લાગ્યા સૌભાગ્ય અને સંતતિ આપનારું છે. તેમજ ત્યારે સતાનંદ નામનો બ્રાહ્મણ કહેવા લાગ્યો જો ભિક્ષા પછી કરું છું, જો આપ કોઈ એવો ઉપાય જાણતા હો, કોઈ એવો માર્ગ જાણતા હો એ છે. વધુમાં એ વ્રતનો વિધિ વિધાન પણ એ સતાનંદ નામના બ્રાહ્મણને જણાવી અને ભગવાન ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. આ લોકની અંદર સર્વ સુખોને ભોગવી અને અંતે સત્યલોકની અંદર જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે સત્યનારાયણ કથાયામ દ્વિતીયોધ્યાયઃ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી દ્વારિકાધીશ કી સત્યનારાયણ દેવ કી. પમાડતો હતો. એક વખત એ રાજા પોતાની પત્ની સાથે નદી કિનારે બેસી અને ભગવાનનું વ્રત પૂજન કરી રહ્યો હોય છે અને રાજાને વ્રત પૂજન કરતો જોઈ અત્યારે સંતાન નથી, મને પણ કોઈ સંતતિ નથી, જો આ વ્રત કરવાથી સંતાનની પ્રાપ્તિ થતી હશે, સંતતિ પ્રાપ્ત થતી હશે તો હું ચોક્કસ આ ભગવાનનું વ્રત કરીશ. વધુમાં એ રાજા પાસેથી ઘરે આવી અને પત્નીને આ સંતાન આપનારા વ્રત વિશે વાત કરે છે અને કહે છે કે જ્યારે આપણા ઘરે પારણું બંધાશે, જ્યારે સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે થાય છે. અને એ સાધુવાણિયાની પત્ની 10મા માસે એક સુંદર એવી કન્યાને જન્મ આપે છે. જેવી રીતે શુક્લ એ લીલાવતી એમના પતિદેવને કહેવા લાગી કે સ્વામી, તમે પહેલાના સમયની અંદર એક સંકલ્પ કરેલો કે જ્યારે આપણા ઘરે પારણું બંધાશે, આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે ત્યારે તમે ભગવાનની પૂજા કરશો, તો શા માટે તમે પૂજા કરતા નથી? ત્યારે પત્નીને એવું આશ્વાસન આપે છે કે જ્યારે આપણે આપણી કન્યાના લગ્ન કરીશું, વિવાહ કરીશું, એ સમયે હું ભગવાનની પૂજા કરીશ, અત્યારે મારી પાસે સમય નથી. આમ પત્નીને ખોટું આશ્વાસન આપી અને સાધુમાણીઓ વેપાર કરવા માટે નીકળી જાય છે. સમય પસાર થાય છે. 2 માસ 3 4 5 માસ પછી ફરીથી એ વેપાર કરીને જ્યારે પરત ફરે છે તો દીકરી હતી એના કરતા પણ વધારે ઉંમર લાયક થયેલી જણાય છે, મોટી થયેલી જણાય છે. એકવાર એ દીકરી પોતાની બહેનપણીઓ સાથે રમતી હતી. સાધુવાણિયાએ જોયું કે ના, ખરેખર દીકરી હવે ઉંમર લાયક થઈ ગઈ છે.
લાગતાની સાથે જ એક દૂતને બોલાવે છે, દૂતને આજ્ઞા આપે છે કે જાઓ બાજુના કાંચન નામના નગરની અંદરથી જઈ અને આપણી કન્યા માટે યોગ્ય મૃત્યુ શોધી લાવો. આજ્ઞા મળતાની સાથે એ દૂત બાજુના નગરમાં જાય છે. ત્યાંથી સુંદર યુવાન ગુણવાન એક વણિક પુત્રને લઈ અને પરત પાછો ફરે છે. એ કન્યાના લગ્ન એ યુવાન સાથે કરવામાં આવે છે. દુર્ભાગ્યના કારણે એ કન્યાના વિવાહ સમયે પણ ભગવાનની પૂજા કરવાનું ભૂલી જાય છે. ભગવાન સત્યનારાયણ એના પર કોપાયમાન થઈ જાય છે. ત્યાર પછી તો વેપારમાં આતુર એવો સાધુવાણીઓ કાળને વશ થયેલો હોવાથી પોતાના જમાઈને પણ સાથે લઈ અને વેપાર વૃદ્ધિ કરવા માટે થઈ અને સસરો જમાઈ બંને નીકળી પડે છે. દરિયો પાર કરી, સમુદ્ર પાર કરી એક શહેર આવેલું જેનું નામ છે રત્નસારપુર. એ મોટા શહેરની અંદર સસરો જમાઈ રહેવા લાગ્યા, ખૂબ મોટો વેપાર કરવા લાગ્યા. બરોબર એ જ સમયે રત્નાસારપુર નામના રાજાના નગરની અંદર કેટલાક ચોરો આવી અને રાજાનું ધન લૂંટી અને ભાગી રહ્યા હતા. પાછળ એમના સૈનિકો પડેલા હતા. પાછળ સૈનિકોને પડેલા જોઈ એ ચોરો ડરી જાય છે અને ચોરી કરેલું જે કાંઈ પણ ધન હતું એ સાધુવાણીઓ અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં ફેંકી અને ત્યાંથી આગળ નીકળી જાય છે. સૈનિકો આવે છે, જોવે છે કે રાજાનું ચોરાયેલું ધન તો અહીંયા પડેલું છે અને નક્કી કરી લે છે કે આ જ બંને ચોરો છે. અને એ સસરા અને જમાઈને પકડી લેવામાં આવે છે, મજબૂત દોરડાથી બાંધી દેવામાં આવે છે, મજબૂત હથકડીઓ દ્વારા પહેરાવી અને રાજાની સમક્ષ એને લઈ જવામાં આવે છે. ચોરો પકડાઈ ગયા, ચોરો પકડાઈ ગયા, ચોરો પકડાઈ ગયા આવા નાદ સાથે એ સૈનિકો એ બંને સસરા અને જમાઈને રાજાની સમક્ષ લઈ આવે છે. રાજાનું સમક્ષ આવ્યા બાદ એ સાધુવાણીઓ થરથર ધ્રુજવા લાગ્યો કે હવે કઈ સજા રાજા સંભળાવશે. રાજા એનું વાત પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું જ નહીં, જે એનું પોતાનું ધન હતું એ સાધુવાણિયાનું જમાઈનું પોતાનું ધન પણ રાજા ઝૂંટવી લે છે. અને લાંબો વિચાર કર્યા વિના જ એ બંને સસરા અને જમાઈને એ કેદખાનાની અંદર કેદ કરવા માટે આદેશ આપી દે છે. આદેશ મળતાની સાથે સૈનિકો એને મજબૂત કેદખાનાની અંદર કેદ કરી દે છે. અને આ બાજુ સાધુવાણિયાની પત્ની લીલાવતી અને દીકરી કલાવતી પોતાના ઘેર દુખી થાય છે. મા દીકરી બંનેને હવે તો ખાવાના પણ ફાફા પડવા લાગ્યા. એક વખત એ ભૂખી થયેલી દીકરી નગરની અંદર ભિક્ષાવૃત્તિ કરવા માટે ગઈ અને બરોબર એ સમયે એક બ્રાહ્મણના ઘરે ગઈ અને ત્યાં બ્રાહ્મણના ઘરે ભગવાન સત્યનારાયણની પૂજા થતી હતી. એ પૂજાની અંદર દીકરી સામેલ થઈ, ત્યાં બેઠી ભગવાનની કથા શ્રવણ કરી, ભગવાનનો પ્રસાદ લીધો અને મોડી રાત્રિએ પોતાના ઘેર ગઈ. આ બાજુ એની માતા ચિંતા કરવા લાગી કે આટલી રાત થઈ ગઈ મોડી, પણ હજી દીકરી આવી નહીં, ક્યાં હશે. આવતાની સાથે એ માતા એ દીકરીને ઠપકો આપવા લાગી કે ક્યાં હતી અત્યાર સુધી, શું તે તારા મનમાં ધાર્યું છે. ત્યારે દીકરી કહેવા લાગી કે માં, આજે જ્યારે હું ભિક્ષાવૃત્તિ કરવા ગઈ ને ત્યારે એક બ્રાહ્મણને ત્યાં સર્વ ઈચ્છિત વસ્તુ આપનાર, ફળ આપનાર ભગવાન નારાયણનું એક વ્રત પૂજન થતું હતું. એ જોવામાં હું રોકાઈ ગઈ હતી, માટે મારે આવવામાં ઘરે થોડું મોડું થઈ ગયું. સત્યનારાયણની પૂજા, આવો શબ્દ જ્યારે એની માતાના કાન ઉપર પડે છે ત્યારે વિચાર કરે છે કે મારે અને મારા પતિને પણ ભગવાનની પૂજા કરવાની બાકી રહી ગઈ છે. કદાચ એવું પણ બની શકે એના કારણે આવા મહાકષ્ટો આવતા હોય. ત્યારે ત્યાંને ત્યાં જ પોતાની શક્તિ પ્રમાણે, પોતાની ભક્તિ પ્રમાણે ખાદ્ય સામગ્રીને એકઠી કરે છે, બ્રાહ્મણને બોલાવે છે, કુટુંબીજનો ઇષ્ટ મિત્રોને સાથે રાખી અને ભગવાનની પૂજા કરે છે. ભગવાનની પૂજા થવાથી ભગવાન એના પર સંતુષ્ટ થયા અને ભગવાન પાસે યાચના કરી, માગણી કરી કે પ્રભુ, મારા પતિના અને જમાઈના જે કાંઈ પણ દોષો છે, અપરાધો છે, એમાંથી એને મુક્ત કરો અને ઝડપથી પાછા ઘેર આવે ને એવું કંઈક કરો. પૂજા થવાથી ભગવાન સંતુષ્ટ થયા, પ્રસન્ન થયા અને આ બાજુ એ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં જઈ અને રાજાને કહેવા લાગ્યા કે રાજન, તે જે બંને વણિક વેપારીઓને સસરાને જમાઈને કેદખાનામાં કેદ કર્યા છે એમને સવાર થતાની સાથે મુક્ત કરી દેજે. જો તું આવું નહીં કરે તો હું તારા રાજ્ય સહિત, તારા પરિવાર સહિત નાશ કરીશ. આટલું કહી ભગવાન સ્વપ્નમાંથી અંતર્ધ્યાન થઈ જાય છે. બીજા દિવસે સવાર થતાની સાથે એ રાજા રાજસભા બોલાવે છે. રાત્રે આવેલા સ્વપ્નની વાત એ સભાની અંદર કરવામાં આવે છે.
આદેશ આપવામાં આવે છે, દૂતને આજ્ઞા આપવામાં આવે છે કે જાઓ એ બંને વેપારીઓને લઈ આવો. માત્ર લઈ આવો નહીં, પરંતુ સ્નાન આદિ કરાવી નવા વસ્ત્ર અલંકારોથી અલંકૃત કરી સુશોભિત કરી અને મારી સમક્ષ રજૂ કરો. આદેશ મળતાની સાથે એ સૈનિકો એમને જાય છે, સ્નાન આદિ કરાવી વસ્ત્ર અલંકાર આદિ કરાવી અને રાજાની સમક્ષ લઈ આવવામાં આવે છે. શસ્ત્રોને જમાઈ ફરીથી ડરવા લાગ્યા કે હવે રાજા એક નવી સજા શોધી રાખી છે. એટલે થરથર ધ્રુજતા હતા. ત્યારે એનું જે ધન લઈ લીધું હતું એ તો પાછું આપ્યું, એ સિવાય ઉપરાંત બીજું 2 ગણું ધન. હવે અમે આપની કૃપાથી અમારા ઘેર જઈ શકીશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે દેવાખંડે સત્યનારાયણ કથાયામ તૃતીયોધ્યાયઃ શ્રી કૃષ્ણ આગળના 4થા અધ્યાયની અંદર આટલું બોલી અને એ ત્યાંથી આગળ જાય લાગ્યા. અંતર ધ્યાન. આપણે ખોટું બોલ્યા એ આપણી ભૂલ છે, આપણે એની પાસે જવું જોઈએ, એમની માફી માંગવી જોઈએ. તો કદાચ સાચી લાગી અને સસરોને જમાઈ એ જ્યાં સંન્યાસી હતા, તું શોક વ્યક્ત ના કર, તું દુઃખ વ્યક્ત ના કર, તું મારું કહેવું સાંભળ. તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છે, માટે તને વારંવાર આવા કષ્ટો પડે છે. ત્યારે સાધુવાણીઓ કહેવા લાગ્યું હતું, પ્રભુ મારા વૈભવને શોભે ને એ રીતે હું આપની પૂજા કરીશ, પરંતુ મારું દ્રવ્ય જે છે એ મને પહેલાની માફક પાછું અર્પણ કરી દો. ત્યારે ત્યાં જ એ ભગવાનની સામે બેસી અને પોતાના વૈભવ પ્રમાણે ભગવાનની પૂજા કરે છે, ભગવાનનું વ્રત કરે છે અને ત્યાંથી રવાના થાય છે. અને ભગવાન પૂજા કરવાથી, કથા કરવાથી એના પર સંતુષ્ટ થયા અને ગુમાવેલું જે કાંઈ પણ ધન હતું એ ધન સંપત્તિ એને ફરીથી પાછી આપી. ફરીથી શસ્ત્રોને જમાઈ જ્યારે નાવ પર પહોંચે છે, જોવે છે તો પહેલાની માફક એની નાવ, એની હોડી આખી દ્રવ્યથી ભરેલી હતી. મનમાં ભગવાનનો ઉપકાર માને છે અને પોતાના નગર તરફ રવાના થાય છે. આગળ જતા પોતાનું નગર દેખાવા લાગે છે. સાધુવાણીઓ અન્ય દૂતોને, અન્ય નાવિકોને સમાચાર આપે છે. જમાઈને કહેવા લાગે છે કે જુઓ જમાઈ, આપણું નગર દેખાઈ રહ્યું છે, લાગે છે હવે ટૂંક સમયની અંદર આપણે આપણા નગરમાં પહોંચી જઈશું. અન્ય નાવિકને સમાચાર આપવા માટે આગળ મોકલે છે, કહે છે કે જાઓ ઘરે જઈ અને સમાચાર આપો કે સાધુવાણીઓ અને જમાઈ આવી રહ્યા છે, શહેરમાંથી ભરપૂર દ્રવ્ય કમાઈને આવે છે અને એમના વહાણો શહેરની નજીક પહોંચી ગયા છે. આદેશ મળતાની સાથે એ અન્ય નાવિક સાધુવાણિયાની ઘરે જાય છે અને ત્યાં જઈ અને સાધુવાણિયાની પત્નીને સમાચાર આપે છે કે સાધુવાણીઓ અને જમાઈ શહેરમાંથી ભરપૂર દ્રવ્ય લઈ આખું વહાણ ભણી અને આવી રહ્યા છે અને એમના વહાણો પણ શહેરની નજીક પહોંચી ગયા છે. જ્યારે એ સાધુવાણિયાની પત્નીને સમાચાર મળ્યા ત્યારે એ ભગવાન સત્યનારાયણની પૂજા કરતી હતી. એ ભગવાનની પૂજા પૂર્ણ કરી, કથા પૂર્ણ કરી, ભગવાનનો પ્રસાદ લીધો અને પ્રસાદ લઈ અને દીકરીને એટલું કહેતી આવી, બેટા હું મારા પતિને મળવા માટે સમુદ્ર કિનારે જાઉં છું, તું પણ તારા પતિને મળવા માટે સમુદ્ર કિનારે આવજે. આટલું કહી અને લીલાવતી પોતાના પતિને મળવા માટે સમુદ્ર કિનારે પહોંચી જાય છે અને દીકરી કલાવતી પણ પોતાના પતિને મળવાની ઈચ્છાથી, સ્વજનને મળવાની ઈચ્છાથી એ ભગવાનની પૂજા તો કરે છે, પરંતુ ભગવાનનો પ્રસાદ લીધા વિના પોતાના સ્વજનને મળવા માટે દોડી જાય છે અને પ્રસાદ ન લીધો, પ્રસાદનો અનાદર થયો, માટે ભગવાન એના પર કોપાયમાન થયા અને સમુદ્રના જળની અંદર એના પતિને અને એના આખા વહાણને અદ્રશ્ય બનાવી દેવામાં આવ્યું. કન્યા જ્યારે સમુદ્ર કિનારે આવી પહોંચી અને જોયું તો પિતાજીનું વહાણ દેખાય છે, અન્ય નાવિકો દેખાય છે, પરંતુ જેને જોવા આવી હતી એના સ્વજન એને ક્યાંય દેખાણા નહીં. વિચાર કરવા લાગી કે કદાચ એવું બની શકે કે મારા સ્વજનનું નાવ કદાચ દરિયામાં ડૂબી ગયું હોય, એ મૃત્યુ પામ્યા હોય, તો જો હવે એ જ મૃત્યુ પામ્યા છે તો હવે મારે જીવીને શું કામ? મારે પણ એમની પાછળ સતી થઈ જવું છે. એ રડવા લાગી, રુદન કરવા લાગી. આ બાજુ દીકરીને રડતી જોઈ અને એની માતા પણ દુઃખી થાય છે, એ પણ રડવા લાગે છે. આ બાજુ સાધુવાણીઓ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે, અન્ય નાવિકો આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કઈ રીતે બની શકે. થોડી વાર પહેલા તો જમાઈ એમનું વહાણ આપણી સાથે હતા અને પળવારની અંદર એ ગાયબ થઈ ગયા. ક્યાં દેવની અવગણના થઈ ગઈ કે જેથી કરીને આવા મહાન કષ્ટો વારંવાર આવ્યા કરે છે અને એનો સામનો કરવો પડે છે. અને આ બાજુ દીકરી તો બસ એક
હઠ લઈને બેઠી કે પતિના નાશ થયો હોવાથી મારે પણ હવે જીવવું નથી, મારે બસ એમની પાછળ સતી થવું છે. દીકરી રુદન કરવા લાગી, રડવા લાગી અને પોતાના પતિની પાછળ સતી થવા માટે તૈયાર થઈ. આ બાજુ ભગવાન વિચાર કરવા લાગ્યા કે જો આ ખરેખર દીકરી એના પતિની પાછળ સતી થશે ને તો એનું પાપ મને લાગશે. કારણ કે એના પતિને તો ખરેખર અદ્રશ્ય બનાવવામાં આવ્યો છે, એને મારવામાં તો આવ્યો નથી. બરોબર એ જ સમયે આકાશમાંથી એક આકાશવાણી થઈ કે તું તારા સ્વજનને, તારા પતિને મળવા માટે સમુદ્ર કિનારે આવી, પૂજા તો કરી પણ પ્રસાદ ન લીધો, તો પ્રસાદનો અનાદર થયો છે, માટે તારા સ્વજનને આ સમુદ્રના જળમાં અદ્રશ્ય બનાવ્યો છે. જો તું ઘરે જઈ પ્રસાદ લઈને ફરીથી પાછી આવીશ તો તને તારા સ્વજનના દર્શન થશે. આકાશવાણી સાંભળતા જ એ દીકરી ફટાફટ પોતાના ઘરે જાય છે, ભગવાનને પૂજા કરે છે, ભગવાનને પ્રણામ કરે છે, વંદન કરે છે અને ભગવાનનો પ્રસાદ લઈ અને ફરીથી પાછી સમુદ્ર કિનારે આવે છે. તો આવતાની સાથે જ એમને એમના સ્વજનના દર્શન થાય છે અને દર્શન થવાથી એ કન્યા ખૂબ પ્રસન્ન થઈ જાય છે, ખૂબ રાજી થઈ જાય છે અને દીકરીને રાજી થયેલી જોઈ એમની માતા અને એમના પિતા પણ ખૂબ રાજી થઈ જાય છે. સમુદ્ર કિનારે વહાણો આવી જાય છે, સાધુવાણીઓ જમાઈ નીચે ઉતરે છે. ત્યાં ને ત્યાં જ ફરીથી ભગવાનની પૂજા કરે છે અને ભગવાનની પૂજા કરી અને દીકરી કહેવા લાગી કે હે પિતાજી, હવે ઝટ ઘેર ચાલો ને શા માટે વિલંબ કરો છો? ત્યારે દીકરીનું આવું વાક્ય સાંભળી અને એ સાધુવાણીઓ કહેવા લાગ્યો કે હા બેટા ચાલો હવે આપણે ઘરે જઈએ. બસ પછી તો ઘરે આવ્યા પછી દર પૂર્ણિમાના દિવસે, દર સંક્રાંતિના દિવસે એ ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન કરવા લાગ્યો અને અંતે આ લોકની અંદર સર્વ સુખોને ભોગવી અને અંતે સત્યનારાયણ કહેતા વૈકુંઠ લોકની અંદર જાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થો અધ્યાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી. તુંગધ્વજ નામનો રાજા હતો, જે રાજા ભગવાનના પ્રસાદનો અનાદર કરી અને ઘણું બધું દુઃખ પામ્યો હતો. ગોવાળિયાઓ આવેલા છે, એ ગોવાળિયાઓ ઝાડીની નીચે બેસી અને ભગવાન સત્યનારાયણનું વ્રત અને ગુમાવેલું જે કાંઈ પણ હતું એ એમને ફરીથી પાછું આપે છે. આ લોકની અંદર એ રાજા ધનવાન બને છે, પુત્રવાન બને છે, વૈભવને પામે છે અને દરેક સુખોને ભોગવી અંતકાળે એ વિષ્ણુ લોકની અંદર જાય છે. જે કોઈ પણ મનુષ્ય ભક્તિભાવ પૂર્વક બંધનમાં પડેલો હોય તો એ બંધનમાંથી મુક્ત થાય છે, કોઈ ભયભીત થયેલો હોય તો એ ભયમાંથી મુક્ત થાય છે. એમાં કોઈ શંકા નથી છે. કોઈ સત્યનારાયણના નામે ઓળખે છે, કોઈ ભગવાન વિષ્ણુના નામે, તો કોઈ સત્યદેવના નામે. અલગ પૂર્ણ કરનારા દેવ છે. ભગવાન સત્યનારાયણની પૂજા છે એ કળિયુગની અંદર હંમેશ પામે છે. હવે જેમણે ભગવાન નારાયણની વ્રત કથા કરેલી છે એમનું મહાજ્ઞાની સુદામા તરીકે જન્મે છે અને શ્રી કૃષ્ણ જેવા સખાને અને ભગવાન શ્રી રામચંદ્રના ચરણોને ધોઈ પોતાના આખા કુળને તારી દે છે. ઉલ્કામુખ નામનો રાજા બીજા જન્મની અંદર રાજા દશરથ બને છે અને શ્રી રામ જેવા પુત્રને પ્રાપ્ત કરી અને અંતે એ પણ વૈકુંઠમાં જાય છે. ધાર્મિક વૃત્તિનો સાધુવાણીઓ બીજા જન્મની અંદર રાજા મોરધ્વજ બને છે. ભગવાન જ્યારે એમની પરીક્ષા લેવા માટે આવે છે તો ભગવાન પરીક્ષા લેવા આવેલા એ ભગવાનને કરવતથી પોતાનું અડધું અંગ ચીરી અને સમર્પિત કરી દે છે અને અંતે એ પણ મોક્ષને પ્રાપ્ત થાય છે. તુંગધ્વજ નામનો રાજા ભગવાન નારાયણનું વ્રત પૂજન કરવાથી બીજા જન્મની અંદર સ્વયંભૂ મનુ બને છે અને પોતાની પ્રજાને આચરવાના ધર્મયુક્ત માર્ગ બતાવી અને અંતે એ પણ વૈકુંઠને પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ કથાયામ પંચમો અધ્યાય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, સત્યનારાયણ દેવ કી. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે વાસુદેવમ હરિમ શ્રીધરમ
માધવમ શ્રી બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. બોલીએ ગજાનન. સત્યનારાયણની કથામાં પધારેલા આપણા મુખ્ય મહેમાનો શ્રી મંત્રી શ્રી અને ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ઘૂટ, ખોડાભાઈ સાવલિયા ટ્રસ્ટી શ્રી, ડાયાભાઈ ગજેરા ટ્રસ્ટી શ્રી, પંકજભાઈ મહેતા હિના સ્કૂલ ચિત્તલ, બરાડ સ્કૂલ અમરેલી, આ સિવાય જયસુખભાઈ કાવઠિયા આપણા મહેમાન શ્રી, રાજુભાઈ ફીણવિયા ખોડલધામ સમિતિ અમરેલી, સીપી ગોંડલિયા સાહેબ કોલેજ વિભાગ HOD, રાજેશભાઈ સતાસિયા મુખ્ય મહેમાન વિદ્યાસભા સંકુલ લાઠી રોડ અમરેલી તેમનું સ્વાગત કરે છે. અને ખોડલધામ મહિલા સમિતિનું પણ વિદ્યાસભા સંકુલ ખૂબ ખૂબ આવકારે છે. અસ્તુ. હરિ ઓમ. મહદ નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યે જલપ્રોક્ષણમ. કૃત્યઃ ગ્રાસમ રુદ્રામ પ્રદર્શ્ય. અથ નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્ય જલપ્રોક્ષણમ. ડાબો હાથ છે આંખ આડો રાખી જમણા હાથે ભગવાનને જમાડીએ. નિવેદયામિ. ઓમ નાભ્યા આસિદંતરિક્ષગોશિષ્ણોર્દ્યૌઃ સમવર્તત પદભ્યામ ભૂમિર્દિશઃ સ્તોત્રા તથા લોકાવ આકલ્પયન્નઃ. નૈવેદ્યમ નિવેદયામિ. ડાબો હાથ આંખ આડો રાખી જમણા હાથે ભગવાનને જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. એક પાણીની ચમચી ભરીને જમીન ઉપર પધરાવી દઈએ. મધ્યે તોયમ સમર્પયામિ. ફરીથી ભગવાનને જમાડીએ. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. 3 પાણીની ચમચી પધરાવીએ. ઉત્તરાભૂષણમ સમર્પયામિ. હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખકમલયાત્મજમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થે કેવલ નમસ્કારાન નમસ્કરોમિ. મુખવાસાર્થે ભુગીફલ તાંબૂલમ દક્ષિણામ પ્રદક્ષિણામ પરિકલ્પયામિ. અથ આરાર્તિક્યમ. સત્યનારાયણ ભગવાન કી. આજે આપણા કેમ્પસમાં સત્યનારાયણ ભગવાનની કથા વ્રતનું આયોજન થયું છે. એમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને આપણે સંસ્થા પરિવાર વતી જોરદાર તાલીઓથી આવકારીએ. આ કથા આપણે 5 અધ્યાયમાં સાંભળી. એમાં અતિથિઓને તો ખ્યાલ હોય, પણ આપ સૌ વિદ્યાર્થીઓ જે આપણા કેમ્પસમાં કથા થાય છે તો એનો મહિમા, આપણે જે કથા હોય એનો સાર હોય એ 1 મિનિટમાં તમને કહું. જ્યારે આ કથા આપણે સાંભળી તો બહુ મોટી કથા લાગી ને બધાને, પણ એનો સાર ટૂંકમાં એવો હતો કે ઇતિહાસમાં જ્યારે કોઈ કષ્ટ આવે મનુષ્ય ઉપર, દુખી હોય, ગરીબ હોય, તો એને જોઈને ભગવાનને પણ દુઃખ થતું હોય. ત્યારે પુરાણોમાં એટલે કે સ્કંદ પુરાણ, જેમાં રેવાખંડમાં આ કથાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ કથામાં જ્યારે નારાયણ ભગવાન પૃથ્વી લોક ઉપર મનુષ્ય જે રહે છે, નિવાસ કરે છે, એના દુઃખ, કષ્ટો અને ગરીબીને જોઈને જ્યારે નારાયણે વિષ્ણુ ભગવાનને કીધું કે આ લોકો આ પૃથ્વી લોક ઉપર હેરાન થાય છે તો એને નિવારવા માટે કંઈક કરો એમ. તો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુએ એનો જ અવતાર જે સત્યનારાયણ ભગવાન જણાવ્યું કે સત્યનારાયણ ભગવાનની કથા અને વ્રત કરે એ મનુષ્ય ક્યારે પણ દુઃખી નહીં થાય. એને ધન, સુખ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ, આરોગ્ય અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિ થશે. આ જોતા ધીમે ધીમે પૃથ્વી લોક ઉપર સૌ પ્રથમ આપણે જાણ્યું એવી રીતે કોણે આ વ્રત અને કથા કરી? ગરીબ બ્રાહ્મણે.
ધીમે ધીમે પછી રાજાએ અને પછી તમામ લોકોને જેમ જેમ ખ્યાલ આવતો ગયો એવી રીતે આ કથા વ્રત કરી અને દરેક વ્યક્તિ તે કથાના લાભ મેળવી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે, ખૂબ ખુશ રહે અને પોતાના જીવનમાં સત્યનો માર્ગ અપનાવે અને પોતે સુખી થાય, પોતાના પરિવારને સુખી કરે અને સાથે સાથે આ કથા સાંભળનાર, હમણાં જ આપણે કરણભાઈ પંડ્યાએ જે કથા વાંચી એમાં જોયું કે જે કથા સાંભળે છે અને જે પ્રસાદી ગ્રહણ કરે છે એમને પણ એટલું જ પુણ્ય મળે છે જેટલું કથા કરનારને પુણ્ય મળે છે. એટલે આવી સરસ કથા આપ સૌએ સાંભળી એ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન. સાથે સ્ટાફ ઉપસ્થિત છે જેઓએ આ કથા સાંભળવા માટે ખાસ આમંત્રિત મહેમાનશ્રીઓ કે જેઓ પોતાનો સમય ફાળવી અને આ કથામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આવ્યા છે એઓનો પણ આવકાર અને આભાર માનીએ છીએ. સાથે મહિલા સમિતિમાંથી પણ બહેનો આવ્યા છે. આજે આ કથામાં આપણે સૌ વિદ્યાર્થીઓએ ખૂબ શાંતિથી સાંભળી. આ એક હોસ્ટેલના જ વિદ્યાર્થીઓ છે, મહેમાનશ્રીઓને કહું અભ્યાસ શરૂ છે, જેને અત્યારે સ્કૂલ શરૂ છે એ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સવાર પાળીવાળા વિદ્યાર્થીઓ છે. ખૂબ શાંતિથી સાંભળી એના માટે તમે એકવાર જોરદાર તાલીઓથી તમારો જ અભિનંદન આપી દો. ફરીવાર આપ સૌનું સ્વાગત અને અભિવાદન કરું છું. આભાર. અસ્તુ. કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠે ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા માખણ ચોરી મોહન માખણ ચિત ચોરી લીધા ઓમ જય આનંદ યશોદા ઘેર વૈકુંઠયો તારા વાલ વૈકુંઠ કાલિય મરદન કીધા કાલિય મરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તડો તુજ પાર છે મેં નહીં આવે હાલ કે મેં નહીં આવે નેતી વેદ પુકારે નેતી ધોનિતા શુભ ગાવે ઓમ જય કાના કાળા ગોવર્ધન તોડો વાલ કચલી આંગળીએ વાલ કચલી આંગળીએ ઇન્દ્રનું ગર્વયું થાયો ઇન્દ્રનું ગર્વયું થાયો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠે મોરલી વાળા મીઠે મીઠે મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસે ભાવં ભવાની સહિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડાધ્વજ મંગલં પુંડરીકાક્ષો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી સત્યનારાયણ દેવ કી જય. તાની ચ તાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે. તમે આરતી લઈયો. સ્વાત્મા કલ્યાણાર્થે આત્મા ચક્ષુર વંદનમ અથ પ્રાર્થેષ્ટ સાધકા યદુપતે જગન્નાથ માધવા
સ્વઃ ગં ગણપતયે નમઃ ભગવાન સત્યનારાયણાય નમો નમઃ ચરણકમલેષુ પ્રાર્થના પૂર્વક અનંત કોટિવાર નમસ્કારાન નમસ્કરોમિ અર્પણમ પાણીની ચમચી ભરી રાખો અનેન કૃતેન કિંચિત કાલાદ આરભ્ય અદ્ય કાલ પર્યંતા યથા મિલિત ઉપચાર દ્રવ્યૈઃ યથા મતિ યથા ભક્તિ યથા સમયાનુસારેણ કૃતેન પૂજનેન કર્માધીશઃ દેવતાઃ જડભદ્રાવિદો પ્રીયતા નમઃ યસ્ય સ્મૃત્યાચના મુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિશો ન્યૂનં સંપૂર્ણતા વ્યાદે સદ્યો વંદે તમાચ્યુતામ 3 વખત બોલી જવાનું વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ તત્સદ બ્રહ્માર્પણમસ્તુ ઓમ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ સૌને જય શ્રી કૃષ્ણ જય સીતારામ ગણપતિ લાવો શ્રી રામની ધૂનમાં લાવો